રાજકોટમાં અટલ સરોવરમાં ચકડોળ ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી। ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈ પર હતું અને ઓપરેટર બંધ કરીને જતો રહ્યો। રાત્રિના 10:30 વાગ્યા આસપાસ આ ઘટના બની। ચકડોળમાં 5 થી 6 લોકો હવામાં 20 મિનિટ સુધી રહ્યા હતા। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ઓપરેટરની લાપરવાહીથી ચકડોળમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, ત્યારે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાય છે કે નહીં તે જોવાનું રહ્યું। ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી। ચકડોળમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। રાઇટ્સ વાળા હતા એ કોઈ જતા રહ્યા, બંધ કરીને જતા રહ્યા। એમનું કેવું છે કે અમે ભૂલી ગયા હતા દાદા, અમને કે અમને ઉપર ચડાયા હતા અને વોચમેન નીચે બેઠો છે, એને ખબર નથી કે અંદર કોણ હશે। કે વોચમેન નું કેવું છે કે કોઈ મેન્ટેનન્સ કરવું હશે। અડધી રાતે ફેરિસ વ્હીલ નું મેન્ટેનન્સ કરે છે લોકો, બોલો અડધી રાતે। જાણકારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, ચકડોળ ઓપરેટરની આ ગંભીર બેદરકારી, જાણકારી શું છે આ મામલે વધુ? પ્રીતિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના સ્માર્ટ સિટી એરિયાની અંદર કરોડો રૂપિયાના ખર્ચે છે તે તંત્ર દ્વારા છે તે અટલ સરોવર છે તે બનાવવામાં આવ્યું છે અને ત્યાં એમ્યુઝમેન્ટ પાર્કમાં જે રાઇડ્સ હોય છે તે પ્રકારની રાઇડ્સ છે તે પણ લગાવવામાં આવી છે અને આનું જે સંચાલન છે તે ખાનગી એજન્સીને સોંપી દેવામાં આવ્યું છે। ત્યારે ગઈકાલે રાજકોટ શહેરના અટલ સરોવરમાં એર શો પણ યોજાયો હતો, ત્યારે હજારોની સંખ્યામાં રાજકોટ શહેરીજનો છે ત્યાં ઉમટી પડ્યા હતા। ત્યારે સાંજે પણ લોકો ત્યાં ફરવા માટે આવ્યા હતા અને એક પરિવારને કડવો અનુભવ થયો હોવાનું છે તે સામે આવ્યું છે। અટલ સરોવરમાં ચકડોળ ઓપરેટરની ગંભીર બેદરકારી છે તે સામે આવી છે। ચકડોળ જ્યારે ઉપર જતું રહ્યું હતું ત્યારે ઓપરેટર છે તે પોતાનો સમય પૂર્ણ થતા ચકડોળ છે તે બંધ કરીને જતો રહ્યો હતો અને આ ઘટના છે તે રાત્રિના 10:30 વાગ્યા આસપાસ બની હોવાનું છે તે સામે આવ્યું છે। જે સમયે ચકડોળ બંધ કરવામાં આવ્યું ત્યારે 5 થી 6 લોકો તેમાં સવાર હોવાનું છે તે સામે આવ્યું હતું। સમગ્ર મામલાની જાણ થતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી, તેમજ કોન્ટ્રાક્ટરના જે એજન્સીના જે સંચાલકો છે તે પણ ઘટના સ્થળ ખાતે પહોંચ્યા હતા। ત્યારે ઓપરેટરને તાત્કાલિક અસરથી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો। જોકે મહાનગરપાલિકા દ્વારા જે ખાનગી જે એજન્સીને જે સંચાલન સોંપવામાં આવ્યું છે તેમના વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે। પ્રીતિ, અંકિત, આભાર આપનો જાણકારી આપવા માટે।